બધા ઓકે. ચિરાગભાઈ કેમ છો? મજામાં ભાઈ તમે મજામાં આનંદમાં ને? અને તમે બધા બહેનો તમે ખુશ મજામાં છો ને બધા? તો તમે બધા આવ્યો છો જુનાગઢની જાત્રાએ, બરાબર છે? આ વખતે પરિક્રમા બંધ રહી છે એટલે ફરજિયાત બધા ઉપરકોટ કિલ્લો ફરવા આવવું પડે છે. એટલે આખા ભારતના લોકો અત્યારે ઉપરકોટ આવે છે. તો સાહેબ હું તમારો ગાઈડ હતો, આપણે પહેલાં જ નક્કી થઈ ગયું હતું. તો તમને ક્યાંય ટિકિટ લેવામાં તકલીફ પડી ક્યાંય? તકલીફ નહીં ને તમે ખૂબ સરસ સમજાવ્યું છે. નહીં, મતલબ પેલી આપણે ટિકિટમાં લાઈનમાં જવું પડે, ધક્કામુક્કીમાંથી પસાર થઈને જવું પડે, પણ ત્યાં તમને ક્યાંય તકલીફ પડી ક્યાંય સાહેબ? નહીં, ત્યાંથી સીધા આપણે ગાઈડ હાયર કરી લીધા. પહેલો ગેટ પહેલાં હનુમાનજીને દર્શન કરાવ્યા અને ત્યાંથી પછી રાણક દેવીના બે ભાણાએ જે ગેટ બંધ કર્યા હતા ત્યાંથી તમને માર્ગદર્શન ચાલુ કર્યું મેં. રેડી છે? પછી ત્યાંથી આગળ પથ્થરની ખાઈ એ બી સમજ્યા. એ પછી આપણે ગયા નીલમ અને માણેક ટોપ, જેને કારણે આપણે જૂનાગઢ હારી ગયા અને એ શાસન આવી ગયું. એ પછી આપણે અંદર ગયા મહેલની અંદર પહેલો માળ, કેટલું મટીરિયલ અંદર વપરાણું, કયું બધું ઝીણવટ ભરું કીધું હતું. એ પછી આપણે નીચેનો જ માળ જે તાળા માર્યા હતા એ જગ્યા બતાવી. હા, એ પછી ત્યાંથી આપણે ઉપર ગયા, જે પરિક્રમાનો મુખ્ય માર્ગ એ સીડી બતાવી તમને. અને ત્યાંથી આપણે ઉપર ગયા છેક છત ઉપર અંદર જ્યારે બે ભાણેજોના કતલ થયા, જે માથાને વધેરી દીધા, એ તમને દેખાડેલી. ત્યાંથી રાણક દેવી જગ્યા આખી હિસ્ટ્રી સહિત કીધી. હવે ત્યાંથી પછી આપણે આગળ ગયેલા એટલે બહાર નીકળી અને સીધા ભગવાન ગિરનાર શિવ એના દર્શન કર્યા તમે. જે ખબર ન હોય આરામથી સમજી શકે, ફોટામાં મેં કમ્પ્લીટ દેખાડ્યું તમને. હવે ત્યાંથી આપણે આગળ ગયા એટલે બુદ્ધ ગુફા, એનું કમ્પ્લીટ માર્ગદર્શન આપ્યું. પછી ત્યાંથી આગળ ગયા એ હતી અડી અને ચડી વાવ, કેટલા સમયે ખોદાણી, કેટલું ક્યારે પાણી આવ્યું, ઘણા ભોગ દેવાના, આ બધું કીધું. ત્યાંથી પછી આપણે આગળ આવ્યા એ હતો નવઘણ કૂવો, એ ક્યારે કઈ સાલ અને ક્યારે પાણી આવ્યું આ બધું કીધું. અને અત્યારે આપણે ઊભા છે આ અનાજના કોઠા છેલ્લી જગ્યા. તો અહીંથી કેટલા વર્ષ અનાજ હાલ્યું સાહેબ? હા, આમ યાદ રહી ને તો હિસ્ટ્રી કામ નહીં. 12 વર્ષ આપણે દીધું, 13મે વર્ષે ભાણેજો ફૂટ્યા અને જે ગેટ ખોલ નાખ્યો. તો બધા લોકો ફરવા તો આવે પણ મનમાં અંદર ગાઈડ વગર જતા રહે. પછી એમ બોલે ખંડેર જંગલ અને ઝાડી સિવાય કશું નથી. સાહેબ લાગ્યું એવું? ખોટી જ છે ને? તદ્દન ખોટી છે. ગાઈડ તમારે ચોક્કસ રાખવો પડે તો તમને જે સ્થળે તમે વિઝિટ કરો છો ત્યાંની તમને માહિતી પૂરતી મળે, તમે એને સમજો, શું ત્યાંનું રહસ્ય છે, કઈ રીતે બધું ઊભું થયું છે, એ બધી તમને ઝીણવટપૂર્વક બધી માહિતી મળે. તો ચોક્કસપણે તમારે ગાઈડ રાખવો જોઈએ. મેં તમને બધા પ્રૂફ કરાવ્યા કે આટલા વર્ષના સાધુ જીવે છે, બતાવ્યો ફોટા સહિત. તો માનવું પડે લોકોને કેટલા વર્ષ પણ જીવી શકે દુનિયા, એ માટે ગાઈડ જરૂરી છે સાહેબ. તો હવે અહીંથી બધા તમે જવાના આગળ છૂટા પડશો તો બધા ખુશ થઈને જશો. ખાલી સાહેબ એકવાર બોલો, તમે તો સુરતથી આવ્યા, તો ગાઈડ હાયર કરવા પડે કે નહીં? ગાઈડ ચોક્કસથી હાયર કરવા પડે. હું એક તમને વસ્તુ કહું કે અમે લોકો અહીંયા ગિરનાર લીલી પરિક્રમામાં અન્નક્ષેત્ર ચલાવી છે. શ્રી સિદ્ધનાથ સેવા મંડળ અન્નક્ષેત્ર અમારું ચાલે છે. આ વર્ષે સંજોગો વાતાવરણને લીધે પરિક્રમા રદ રહી છે, એટલા માટે થઈને અમે લોકો ફેમિલીમાં પછી ટૂર ગોઠવી દીધી છે જૂનાગઢ માટેની, કે આપણે પર્વત પર દત્તાત્રેય મહારાજના દર્શન કરી આવીએ. તો દર્શન ભવનાથના ને ત્યાં બધા દર્શન કરીને પછી અહીંયા ઉપરકોટ આવ્યા અને અમને સરસ મજાના ગાઈડ મળ્યા, ગૌસ્વામી પ્રવીણભાઈ ગૌસ્વામી, અને સરસ એવું અમને સમજાવ્યું છે. ચોક્કસ તમારે ગાઈડ લેવો જ પડે તો જ તમને ખબર પડે, માહિતી મળે, ઝીણી માહિતી તો જ મળે. તો બધા લોકો ખુશ છો? તો ખાલી એક વાર બોલજો મારી હારે કે ગિરનારી મહારાજ કી જય.